અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. જીએસટી કૌભાંડમાં ભાજપ એમએલએ ભગવાન બારડના પુત્રની પૂછપરછ. ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ ડીજીજીઆઈ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આપેલી માહિતીના આધારે અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા અને ભાવનગરની 14 જગ્યાએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 12 બોકસ પેઢી બનાવનાર 33 સંચાલકોની અટકાયત કરાઈ છે. એમાં સૌરાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય ભગવાન બારડના પુત્ર અજય બારડ અને પત્રકાર મહેશ લાંગાની પણ પૂછપરછ કરાઈ હતી. પ્રાથમિક તપાસમાં બધાએ ભેગા મળીને સમગ્ર દેશમાં 200થી વધુ બોગસ પેઢીઓ દ્વારા કરોડો રૂપિયાનું ઇનપુટ ટેક્સ ક્રેડિટનું કૌભાંડ કરાયું હોવાનું ખુલ્યું છે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરના સ્ટેશનો આધુનિક અને અદ્યતન સુવિધાઓથી સજ્જ કરાશે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પરના બધા સ્ટેશનો આધુનિક અને અદ્યતન સુવિધાઓ અને માહિતી પ્રણાલીઓથી સજ્જ હશે. ટિકિટિંગ, વેઇટિંગ એરિયા, બિઝનેસ ક્લાસ લાઉન્જ, નર્સરી, શૌચાલય, માહિતી બૂથ, છૂટક કેન્દ્રો વગેરે સ્ટેશનો પર ઉપલબ્ધ રહેશે. એસ્કેલેટરનો પ્રથમ સેટ આનંદ બુલેટ ટ્રેન સ્ટેશન પર સ્થાપિત કરવામાં આવી રહ્યો છે, જેનો ઉપયોગ જમીનથી કોન્કોર્સ સ્થળ સુધી કરવામાં આવશે. કોરિડોરના તમામ 12 સ્ટેશનો પર કુલ 90 એનર્જી કાર્યક્ષમ એસ્કેલેટર સ્થાપિત કરવામાં આવશે. અમદાવાદમાં ટીઆરબી જવાનોને હડતાળ, ફિક્સ નોકરી અને 300 રૂપિયાના પગારની જગ્યાએ 500 કરવા માંગ. અમદાવાદમાં ટીઆરબી જવાનો હડતાળ પર ઉતર્યા છે. ટીઆરબી જવાનો પગાર વધારા સહિતની માંગને લઈ આંદોલનના રસ્તે ઉતર્યા છે. ટીઆરબી જવાનો ફિક્સ પગારને લઈ છેલ્લા ઘણા સમયથી પગાર વધારાની માંગ કરી રહ્યા હતા. ગયા વર્ષે પણ જવાનો હડતાળ પર ઉતરતા સરકારે ટીઆરબીના હિતમાં નિર્ણય કરવાનો વધારો વાયદો આપ્યો હતો, પરંતુ કોઈ નિર્ણય લેવામાં ન આવતા ટીઆરબી જવાન હડતાળ પર ઉતર્યા છે. જ્યારે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે જવાનો ભેગા થઈને હડતાળ પર બેઠા હતા, ત્યારે આજે તેઓ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને પોતાની માંગણીઓની રજૂઆત કરી હતી. વટવામાં ઈડબ્લ્યુએસના મકાનો તોડવા ખોદેલા 10 ફૂટના ખાડામાં પડતા બાળકીનું મોત. અમદાવાદના વટવામાં એએમસી દ્વારા કરોડોના ખર્ચે બનાવેલા ઈડબ્લ્યુએસ આવાસ યોજનાના મકાનો ફાળવણી વિના તોડવા મામલે વિવાદ સામે આવ્યો હતો. આ મકાનો તોડવાની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા ખોદવામાં આવેલા 10 ફૂટ ઊંડા ખાડામાં 3 વર્ષની બાળકી પડી જતા મોત થયું છે, જેને પગલે તેના મૃતદેહને ખોળામાં લઈને તેની માતાએ રોકકળ કરી હતી. જાણીતી 8 સ્કૂલોમાં આરટી હેઠળ 150થી વધુ બાળકોનો ખોટી રીતે પ્રવેશ. અમદાવાદની જાણીતી 8 સ્કૂલોમાં આરટી હેઠળ 150થી વધુ બાળકોના ખોટી રીતે ગરીબ બનીને પ્રવેશ થયા છે. સ્કૂલોએ અંગે ડીઈઓને રજૂઆત કરી છે, જેને લઈને ડીઈઓ દ્વારા અંગે તપાસ કરવામાં આવી રહી છે. ખોટા દસ્તાવેજો રજૂ કરીને પ્રવેશ મેળવનાર વાલીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. વાલીઓ સામેની ફરિયાદ સાચી હશે તો વાલી સામે પોલીસ કેસ નોંધવાની સુધીની કાર્યવાહી ડીઈઓ દ્વારા કરવામાં આવશે. થલતેજ ગુરુદ્વારામાં દર્શન કરવા આવેલા વ્યક્તિને ટ્રસ્ટીઓએ અપમાન કરી અપશબ્દ બોલી ધમકી આપી. થલતેજ ગુરુદ્વારાના ટ્રસ્ટીઓએ ગુરુદ્વારામાં નિયમિત આવતા એક વ્યક્તિને રાજકીય આગેવાન આવવાના હોવાની સ્વાગત ન કરવા દઈને અપમાન કર્યું હતું. જ્યારે તે વ્યક્તિએ વિરોધ કર્યો ત્યારે ગુરુદ્વારાના ટ્રસ્ટીઓએ ધમકી આપી હતી કે તારા દીકરાઓનું અપહરણ કરવા લઈશું અને વધારે દોડડાયો થઈશું અને જાનથી મારી નાખીશું. અગાઉ પણ આ વ્યક્તિએ ગુરુદ્વારાના ટ્રસ્ટીઓ વિરુદ્ધ ચેરિટીમાં કમિશનમાં ફરિયાદ કરી હતી. ધમકી આપવા બદલ ગુરુદ્વારાના બંને ટ્રસ્ટીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સીએમની દિલ્હી મુલાકાત વચ્ચે કમલમમાં બેઠક. કમલમ ખાતે આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત ગુજરાત ભાજપના તમામ ધારાસભ્ય, સાંસદ, કેટલાક પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવાના છે. તેમની સાથે મુખ્ય સચિવ રાજકુમાર પણ જોડાશે. જો કે આ નિર્ધારિત કાર્યક્રમ હોવાથી શક્યતા એ પણ છે કે મુખ્યમંત્રી કમલમ ખાતે યોજાનાર સદસ્યતા અભિયાનની બેઠકમાં હાજર ન રહે. કોર્પોરેટ ઓફિસ બનાવવા માટેની પોલિસીમાં ધરખમ ફેરફાર. રાજ્યમાં કોર્પોરેટ ઓફિસ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા હોટલ પોલિસીના નિયમોમાં ફેરફાર કરાયો છે. ગુજરાત સરકાર દ્વારા ડેવલપમેન્ટ પ્લાન પ્રમાણે R3 ઝોનમાં આવાસ બનાવવા માટે 0.3ની એફએસઆઈ આપવામાં આવી છે, પણ આ ઝોનમાં 6 ઓક્ટોબરે કરાયેલા હોટલ પોલિસી પરિપત્રમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે રજિસ્ટર્ડ કંપનીઓને કોર્પોરેટ રજિસ્ટર્ડ ઓફિસ બનાવવા માટે રાજ્ય સરકારે R3 ઝોનમાં વધારાની 0.7ની એફએસઆઈ આપવાનો વિધિવત પરિપત્ર ગત 6 સપ્ટેમ્બરે કર્યો છે, જેના પરિણામમાં સ્થિતિ એવી થાય છે કે ઘર બનાવવા માટે ઓછું બાંધકામ કરવાની મંજૂરી અને કોર્પોરેટ ઓફિસ બનાવવા માટે વધુ બાંધકામ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
વડોદરા સગીરા ગેંગરેપ કેસ આરોપીને બુરખા વગર કોર્ટમાં કરાયા રજૂ. વડોદરાના ભાયલી સગીરા સાથે હવાના તાચરના ત્રણેય આરોપીઓને 8 ઓક્ટોબર ઓળખ પરેડ માટે ગ્રામ્ય મામલતદાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. અહીં તમામ નરાધમોને પીડિતાએ ઓળખી બતાવ્યા હતા. જે બાદ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીઓને બુરખા વગર કોર્ટમાં રિમાન્ડ માંગવા માટે રજૂ કરવામાં આવ્યા છે. ઓટો ચાલકે હાથ વટાવી દોડતી 2 વર્ષના બાળકના હાથમાં સ્ટીયરિંગ પકડાવ્યું. સુરત શહેરમાં ફરી એકવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરતો વિડીયો વાયરલ થયો છે. માત્ર 1.5 વર્ષના બાળકને ઓટો રિક્ષાનું સ્ટીયરિંગ આપવામાં આવ્યું હતું અને તે બાળક રિક્ષા ચલાવતું જોવા મળ્યું, જ્યારે પાછળ બેઠેલો ડ્રાઈવર હસી રહ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ટ્રાફિક વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા રિક્ષા ચાલકની શોધખોળ કરવામાં આવી રહી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.